જો છેલ્લા લેક્ચરની અંદર આપણે 12મું ચેપ્ટર પૂરું કર્યું હતું, 11મું ચેપ્ટર ચાલુ કરી, નીટનું જ તે આપણે ભણવાનું છે. એમાં 11મું સિલેબસમાંથી નીકળી ગયું હતું, એટલે થોડુંક આપણે બેઝિક માહિતી શરૂઆત કરશું. ચેપ્ટર નંબર 11 નીટ. બરાબર. જો ચેપ્ટર નંબર 11 જે છે ને એનું નામ છે વનસ્પતિના જલ સંબંધો. નામથી શરૂઆત કરીએ. વનસ્પતિઓના જલ સંબંધો. હવે સામાન્ય રીતે કોઈ પણ વનસ્પતિ હોય, આપણા શરીરની અંદર કેમ પાણી છે, રુધિર છે, એવા ઘટકો આવેલા છે, પોષક ઘટકો બધું હોય. આપણા શરીરમાં જે કામ લોહી કરે ને રુધિર, એવું જ કામ વનસ્પતિમાં પાણી કરે. રુધિર અગત્યનું માધ્યમ છે માનવ શરીર માટે. વાયુઓ પહોંચાડે, ખોરાક પહોંચાડે, પોષક ઘટકો બધા કોષો સુધી મોકલે, અંગો સુધી મોકલે. વનસ્પતિમાં એવું કામ પાણીનું છે. વનસ્પતિને પોતાનું જીવનચક્ર પૂરું કરવા માટે આપણે 12મા ચેપ્ટરમાં ભણી ગયા કે પોષક દ્રવ્યોની જરૂર પડે. પોષક દ્રવ્યોની ગેરહાજરીમાં વનસ્પતિ પોતાનું જીવનચક્ર પૂરું ન કરી શકે અથવા તો એની અંદર ખામી કે ત્રુટિ સર્જાય. ઇન શોર્ટમાં વનસ્પતિ મૃત્યુ પામે. પોષક દ્રવ્યોની સાથે સાથે વનસ્પતિ પાણી, અંતઃસ્ત્રાવ. જનરલી અંતઃસ્ત્રાવો શબ્દ માનવ શરીર માટે બરોબર છે. એનાટોમી માટે આપણે વાત કરીએ તો માનવ શરીર માટે અંતઃસ્ત્રાવો જે છે એ બરોબર છે. પણ વનસ્પતિઓ માટે જ્યારે આપણે વાત કરીએ છીએ તો વનસ્પતિઓ માટે આને વાનસ્પતિક અંતઃસ્ત્રાવો કહેવામાં આવે, એટલે કે ફાઇટો હોર્મોન્સ. વાનસ્પતિક અંતઃસ્ત્રાવો. ફાઇટો હોર્મોન્સ, PGRS કહી છે આપણે બીજા શબ્દોમાં. બરાબર. આ બધાનું વહન કરવું પડે વનસ્પતિઓમાં, એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવું પડે. ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે ભણ્યા કે વનસ્પતિની અંદર એક તંત્ર આવેલું છે જેનું એક જ કામ છે, એ કામ છે વહનનું. તો એને કહેવામાં આવે વાહક પેશી તંત્ર. વાહક પેશી તંત્ર એટલે કે વેસ્ક્યુલર ટિશ્યુ સિસ્ટમ. વાહક પેશી તંત્ર જે છે પોષક દ્રવ્યો, પાણી, અંતઃસ્ત્રાવ આ બધાનું વહન વનસ્પતિમાં કરશે. વાહક પેશી તંત્રના મુખ્ય 2 ઘટકો છે, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. એના 2 મુખ્ય ઘટકો. એમાં એક ઘટકને આપણે નામ આપી જલવાહક પેશી અને બીજા ઘટકને આપણે નામ આપી અન્નવાહક પેશી. જલવાહક પેશી મોટા ભાગે પાણીના વહન સાથે સંકળાયેલ છે. પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું વહન આ કરાવે. પાણી, દ્રાવ્ય ખનિજ ક્ષારોનું વહન કરાવે. અન્નવાહક પેશી જે છે એ અમુક PGRS એટલે અંતઃસ્ત્રાવો એનું વહન કરાવે. મહત્વની વાત અન્નવાહક પેશીની એવી છે કે તૈયાર ખોરાકનું વહન કરાવશે. તૈયાર ખોરાક. સામાન્ય રીતે તમે જો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે, પ્રકાશ સંશ્લેષણની નિપજ છે ગ્લુકોઝ. કોઈ પણ વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે તો એની અંતિમ નિપજ શું છે? ગ્લુકોઝ છે. હવે વનસ્પતિના બધા જ ભાગો પ્રકાશ સંશ્લેષણ કરતા નથી, પર્ણ કરે છે. તો નીચે મૂળ જે જમીનમાં છે એને ક્યારેય પ્રકાશ નથી મળવાનો. બરાબર. એ પ્રકાશ સંશ્લેષણ નહીં કરે અને મૂળમાં ક્લોરોફિલ નથી, એટલે કોઈ સંભાવના નથી, 0 થઈ ગઈ. હવે ખોરાક તો બધાને લેવાનો જ છે,
એટલે શું થાય, અન્નવાહક પેશી જે છે એ તૈયાર ખોરાક જે પર્ણ બનાવે છે એ ખોરાકને વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચાડવાનું કામ જે છે ને એ અન્નવાહક પેશી કરશે. બીજી વાત, જલવાહક પેશી જે છે એનું વહન એક માર્ગી હોય. જલવાહક પેશી જે છે એ એક માર્ગી વહન દર્શાવે. એક માર્ગી વહનનો અર્થ એવો થાય જમીનમાંથી હવાઈ ભાગો સુધી. હવાઈ ભાગો એટલે જે હવાના સંપર્કમાં આવેલા છે, પ્રકાંડ છે, પર્ણ છે, એની વાત કરી. અન્નવાહક પેશી જે છે એ દ્વિમાર્ગી અથવા તો ઉભય માર્ગી વહન દર્શાવે. એટલે કહેવાનો અર્થ એવો થાય કે ભૂમિગત ભાગમાંથી હવાઈ ભાગ સુધી પણ વહન થાય અને હવાઈ ભાગમાંથી ભૂમિગત ભાગમાં વહન થાય. હવે આ કેવી રીતે થાય? જો વનસ્પતિ સામાન્ય રીતે શું છે, આપણે જે મુજબ વાત કરી કે કોઈ પણ વનસ્પતિ છે એનો એક હવાઈ ભાગ લઈ લઈએ આપણે, ઉદાહરણ તરીકે પર્ણ લઈ લઈએ, તો પર્ણ કરશે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. બાકીના વિસ્તારો એટલે ભૂમિગત ભાગમાં ઉદાહરણ તરીકે આપણે મૂળ લઈ લઈએ, આવી રીતે. હવે નો ડાઉટ કે અહીંયા પ્રકાશ સંશ્લેષણ થાય છે. આ પ્રકાશ સંશ્લેષણનું ક્રિયાસ્થાન છે. એટલે પ્રકાશ સંશ્લેષણ જ્યાં થાય ત્યાંથી ખોરાક બને, ગ્લુકોઝ બને, C6H12O6 બની ગઈ, શર્કરા બની અહીંયા. હવે જો આમાં શું છે કે 3 ઋતુઓ છે આપણી પાસે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. 3 ઋતુમાં આપણે જાણીએ છીએ કે ભાઈ જે શિયાળો અને ચોમાસું છે આ દરમિયાન પ્રકાશની તીવ્રતા ઓછી હોય. પ્રકાશની તીવ્રતા કેવી થઈ જશે? ઓછી થઈ જશે. આ 2 ઋતુ દરમિયાન પ્રકાશની તીવ્રતા પ્રકાશ સંશ્લેષણ સાથે સીધી રીતે જોડાયેલી છે. એટલે પ્રકાશની તીવ્રતા ઓછી તો પ્રકાશ સંશ્લેષણ ઓછું. બીજા નંબર ઉપર બીજી ઋતુ વિચારો, ઉનાળો વિચારો. તો ઉનાળા દરમિયાન શું થાય છે? પ્રકાશની તીવ્રતા વધારે હોય. પ્રકાશની તીવ્રતા ઉનાળા દરમિયાન વધારે હોય તો પ્રકાશ સંશ્લેષણ અહીંયા વધુ થશે. હવે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જે ગ્લુકોઝ બનાવે છે એનો અમુક જથ્થો પોતે વાપરે છે, પણ જે વધારાનો ખોરાકનો જથ્થો છે ને એનો સંગ્રહ કરે છે. હવે સંગ્રહ 3 જગ્યાએ કરી શકે, મૂળ, પ્રકાંડ કે પર્ણમાં. જો કુલ ખોરાક જે છે, આ કુલ ખોરાક એટલે કે જેને આપણે કુલ ગ્લુકોઝનો જથ્થો કહીએ, C6H12O6 કહીએ, બરાબર. આ કુલ ગ્લુકોઝના જથ્થાની અંદરથી થોડો ઘણો જથ્થો વનસ્પતિ પોતે વાપરે છે. ખોરાક તો જોશે ને નહીં તે, એટલે થોડો જથ્થો વાપરે. બાકી વધેલો જથ્થો જે છે એટલે વધેલો ખોરાકનો જથ્થો, આ વધેલો ખોરાકનો જથ્થો જે છે એ વનસ્પતિ સંગ્રહ કરે. આ જે પ્રક્રિયા છે જે દરમિયાન વધારાના ખોરાકના જથ્થાનો સંગ્રહ થાય છે, આ પ્રક્રિયાને ખોરાક સંગ્રહણ કહેવામાં આવે. અને મેજોરિટી કેસમાં વનસ્પતિ ખોરાક સંગ્રહણ 3 ભાગોમાં કરે. કાં તો એ મૂળમાં ખોરાકનો સંગ્રહ કરે, અથવા તો પ્રકાંડમાં સંગ્રહ કરે, અથવા તો પર્ણમાં સંગ્રહ કરે. હવે અહીંયા આપણે એવું ખાલી એક ઉદાહરણ વિચારીએ છીએ કે ભાઈ મૂળમાં સંગ્રહ કરે છે. તો ગ્લુકોઝ અહીંયા બન્યો છે પર્ણમાં. પર્ણમાંથી ગ્લુકોઝનો જથ્થો જે છે આ માર્ગે ધીમે ધીમે મૂળ સુધી પહોંચે છે. ચલો, મૂળમાં આ ભાગે ખોરાકનો સંગ્રહ થાય છે.
ખોરાકનો સંગ્રહ. આ આપણે વાત ઉનાળાની ઋતુ દરમિયાનની કરીશું. હવે તમે વિચારો, ઉનાળા પછી ચોમાસું આવે છે એટલે શું થાય? તીવ્રતા પ્રકાશની ઘટી ગઈ, પ્રકાશ સંશ્લેષણ ઓછું થશે, પણ વનસ્પતિની જરૂરિયાત તો એ જ છે, જરૂરિયાતમાં ઘટાડો થયો નથી. તો એવા સંદર્ભે શું થાય? આ જે સંગૃહિત ખોરાક છે, અહીંયા વિચારો કે આ ભાગમાં તે સંગ્રહણ પામ્યું છે. આ સંગૃહિત ખોરાક જે છે, આ ભાગને ખોરાકની જરૂરિયાત પડી, આ જરૂરિયાતવાળો વિસ્તાર. તો આ શું કરશે? સંગૃહિત ખોરાકને જરૂરિયાતવાળા ભાગ સુધી પહોંચાડશે. તો જો પહેલાં વહન જે થયું ને એ પર્ણથી મૂળ સુધીનું થયું, પછીનું વહન મૂળથી પર્ણ સુધીનું થયું, એટલે એને એમ કહેવામાં આવે દ્વિમાર્ગી અથવા તો ઉભયમાર્ગી વહન. જલવાહકમાં શું થાય? જલવાહક પેશી જે છે, જે મુજબ વાત કરી કે પાણીના અને દ્રાવ્ય ખનિજ ક્ષારોના વહન સાથે સંકળાયેલ છે. કોઈ વનસ્પતિ છે, આ ધારી લ્યો કે આ કોઈ વનસ્પતિ છે. આ વનસ્પતિને પાણી અને દ્રાવ્ય ક્ષારોની જરૂર પડી. તો ચેપ્ટર 12 અંદર જે આપણે સમજ્યા છીએ કે દ્રાવ્ય ક્ષારો અને ભૂગર્ભીય જળ, એટલે જમીનની અંદર રહેલું પાણી ક્યાં આવેલું હોય? જમીનમાં જ આવેલું હોય. આ જમીન. તો પાણીનું શોષણ અહીંયાથી મૂળ દ્વારા થશે અને વહન આ માર્ગે આગળ વધે. ક્યારે એવું નહીં થાય કે હવામાંથી પાણી જે છે એ વનસ્પતિ શોષીને નીચે જવા દે, નહીં. અહીંયા ભૂગર્ભમાં ઢગલાબંધ માત્રામાં પાણી અને ખનિજ ક્ષારો બે છે, એ બે ભેગા થઈને દ્રાવણો બનાવે છે. એટલે આ દ્રાવણો જે છે એ નીચેથી ઉપર જાય, પણ ઉપરથી નીચે ક્યારેય ન આવે. એટલે આપણે કીધું કે જલવાહક પેશી એક માર્ગી વહન દર્શાવે છે. બરાબર? લખવાનું છે. જો હવે આગળ વાત કરીએ આપણે. આગળ હવે આપણે વનસ્પતિઓમાં વહનની અલગ અલગ પદ્ધતિઓ સમજવાની છે કે ભાઈ વનસ્પતિઓમાં કેવી કેવી પદ્ધતિથી કેવું કેવું વહન થાય. તો એમાં સૌથી પહેલાં જો આવું આપણે ચેપ્ટર નંબર 8માં 2-3 શબ્દો આવા આપણે ભણેલા હતા. વનસ્પતિઓમાં વહનના પ્રકારો. એમાં સૌથી પહેલા નંબર ઉપર આવે પ્રસરણ. ડિફ્યુઝન કહેવાય ને અંગ્રેજીમાં. પ્રસરણની પ્રક્રિયા જે રહી ને એ હંમેશા યાદ રાખવાનું, વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થાય. વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થાય. પ્રસરણની વ્યાખ્યા એવી થાય કે કોઈ પણ દ્રવ્યના અણુનું વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફનું વહન પ્રસરણ તરીકે ઓળખાય. શબ્દ સમજજો, કોઈ પણ દ્રવ્ય એટલે એમાં ગમે એ ઘટક આવે, એની જ્યાં વધુ સાંદ્રતા છે ત્યાંથી એ દ્રવ્ય પોતાની ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે તો આવી ગતિને પ્રસરણ કહેવામાં આવે. ઉદાહરણ તરીકે આપણી પાસે 2 કોષ છે. આ 2 કોષ છે, આ એ કોષ અને આ બી કોષ. એ કોષની અંદર તમે વિચારો કે એ કોષની સાંદ્રતા જે છે, આની અંદર આવેલા દ્રવ્યની સાંદ્રતા 0.1 મોલર છે, કેમિસ્ટ્રીમાં તમે ભણેલા હશો, અને આની સાંદ્રતા 1 મોલર છે. બંનેમાંથી કોની સાંદ્રતા વધારે થઈ? બીની વધારે થઈ. બરાબર? આની ઓછી થઈ. હવે આ બંને કોષો વચ્ચે પ્રસરણ થાય તો પ્રસરણ ક્યાંથી ક્યાં થાય? બીથી તરફ. કેમ? કારણ કે આપણો નિયમ છે વધુ સાંદ્રતાથી ક્યાં જવાનું છે? ઓછી સાંદ્રતા તરફ જવાનું છે. આ બાજુ ગતિ કરશે. પ્રસરણની એક બીજી લાક્ષણિકતા એવી છે કે પ્રસરણ ત્યાં સુધી જ થાય જ્યાં સુધી બંને કોષો વચ્ચે સંતુલન ન સ્થપાય. સંતુલન સાંદ્રતાનું, એટલે પ્રસરણ ત્યાં સુધી જ થાય છે. પ્રસરણની પ્રક્રિયા
બે કોષો વચ્ચે સંતુલન સ્થપાય ત્યાં સુધી જ થાય છે. જેવું સંતુલન આવી ગયું બે કોષો વચ્ચે એટલે પ્રસરણ પૂરું થઈ જાય. બરાબર. બીજું કે પ્રસરણ કોઈ પણ દ્રવ્ય માટે હોઈ શકે. એમાં એવું નક્કી ન હોય કે પાણીનું જ વહન કરાવે કે કોઈ આયનોનું જ વહન કરાવે કે કોઈ પદાર્થનું વહન કરાવે. માત્ર દ્રવ્ય એવો શબ્દ આપણે વાપરીએ છીએ. આ શબ્દ કોઈ પણ દ્રવ્ય માટે હોય એમ. પ્રસરણ ઉપર ઘણા બધા પરિબળો અસર કરે. પ્રસરણની ક્રિયાવિધિ હોય ને એની ઉપર ઘણા પરિબળો જે છે ને અસર કરતા હોય. તો આપણે અસર કરતા પરિબળો જોવાના છે. પ્રસરણની ક્રિયા ઉપર અસર કરતા પરિબળો. તો એમાં પહેલા જ નંબર ઉપર આવે તાપમાન. બીજા નંબર ઉપર આપણે લખશું દબાણ. ત્રીજા નંબર ઉપર આપણે લખશું સ્નિગ્ધતા. જો તાપમાન, તાપમાન જેમ વધે ને એમ પ્રસરણ વધે. ટેમ્પરેચર વધે એટલે પ્રસરણ જે છે એ વધે. આનું કારણ શું છે તો કે જેમ તાપમાન વધે ને એમ અણુઓની ગતિ ઉર્જા વધે. તાપમાન વધવાથી અણુઓની ગતિ ઉર્જા વધે છે. ગતિ ઉર્જા વધે એટલે અણુઓ આમથી આમ અથવા અહીંયાથી ત્યાં જવા માટે પ્રયાસો કરે એટલે પ્રસરણ વધવાનું છે. બીજા નંબર ઉપર દબાણ. દબાણમાં વધારો થાય તો પણ પ્રસરણ જે છે ને એ વધે. કારણ કે દબાણ પણ આ જ ક્રિયાવિધિ, આ જ મિકેનિઝમ ઉપર કામ કરે છે કે ભાઈ ગતિ ઉર્જા વધારે દબાણ કરે એટલે ઘટકો આમથી આમ અથવા ત્યાંથી અહીંયા આવે. સ્નિગ્ધતા, વિસ્કોસિટી કહેવાય આને. જનરલી તમે વિચારો તેલ અને પાણી આપણે રાખી એક ઉદાહરણ સમજીએ તો એમાં તેલની સ્નિગ્ધતા જે છે એટલે કે જાડાઈ રહી ને પાણી કરતાં વધારે હોય. તો જે દ્રવ્યની સ્નિગ્ધતા વધારે હોય ને એનું પ્રસરણ હંમેશા ઓછું હોય અને જેની સ્નિગ્ધતા ઓછી હોય ને એનું પ્રસરણ વધારે હોય. એટલે આવું યાદ રાખવાનું. સ્નિગ્ધતા વધુ તો પ્રસરણ ઓછું અને જો સ્નિગ્ધતા ઓછી પ્રસરણ વધુ. એટલે ઇન શોર્ટમાં સ્નિગ્ધતા જે છે એ પ્રસરણના વ્યસ્ત પ્રમાણમાં છે. સ્નિગ્ધતા ચલે છે 1 ડિફ્યુઝન એટલે પ્રસરણ. આગળ ચોથા નંબર ઉપર સાંદ્રતાનો તફાવત. બે કોષો વચ્ચે જે સાંદ્રતાનો તફાવત છે, ફોર એક્ઝામ્પલ આપણે જો પેલું ઉદાહરણ આપ્યું હતું એ કોષ અને બી કોષ, એકમાં 0.1 મોલ હતી અને બીજામાં 1 મોલ સાંદ્રતા હતી. અહીંયા આપણે બીજા બે ઉદાહરણ લઈ. પહેલાં આટલું આપણે લખી નાખી કે સાંદ્રતાનો તફાવત જેટલો વધુ એટલું પ્રસરણ વધુ. હવે જો આપણે બે કોષના સેટ બનાવી અને બેમાં આપણે નક્કી કરી કે શેમાં પ્રસરણ વધારે જોવા મળશે. આ ઉદાહરણ તરીકે પહેલો સેટ અને આ ઉદાહરણ તરીકે બીજો સેટ. ચલો અહીંયા આપણે નામ આપી દઈએ એ બી, અહીંયા નામ આપી દઈએ સી અને ડી. પેલા કોષની અંદર આપણે સાંદ્રતા રાખીએ 1 મોલર, આની અંદર રાખી 2 મોલર. અહીંયા આપણે સાંદ્રતા રાખી 1 મોલર
2 મોલર અને અહીંયા આપણે રાખી 4 મોલર. હવે જો આને આપણે નામ આપી દીધી સેટ 1 અને સેટ 2. સેટ 1 સેટ 2. હવે આપણે પહેલાં તો બંનેની સાંદ્રતાનો તફાવત કાઢીએ. પહેલા સેટમાં જો 2 કોષો છે A અને B, એકની સાંદ્રતા 1 મોલર, બીજાની 2 મોલર. બંને વચ્ચેનો સાંદ્રતાનો તફાવત શું થાય? સાંદ્રતા તફાવત થઈ જશે 2 - 1 એટલે કે 1 મોલર થઈ જાય. અહીંયા જુઓ, સેટ 2 માટે સાંદ્રતાનો તફાવત શું થઈ જશે? 4 - 2 એટલે 2 મોલર થઈ જાય. બંનેની અંદર તફાવત કોનો વધારે આવ્યો? તો કહેવાનો અર્થ એવો થાય કે આ જે તફાવત જે છે એ ઓછો આવ્યો. કોની સાપેક્ષે? બીજાની સાપેક્ષે. તો સેટ 1 જે છે એની સાપેક્ષે સેટ 2 જે છે એની અંદર પ્રસરણ વધારે થશે. કેમ? સાંદ્રતાનો તફાવત વધારે છે એટલા માટે. ક્લિયર અહીંયા સુધી? આ સાદું પ્રસરણ. જનરલી પ્રસરણ જે છે એ જે આપણે વાત કરી કે વધુથી ઓછા તરફ થાય છે, વાત સાચી છે. સાથે સાથે આ પ્રક્રિયા જે છે એ સંકેન્દ્રણ ઢોળાંશની દિશામાં થશે. સંકેન્દ્રણ ઢોળાંશ અથવા તો એને બીજા શબ્દોમાં કહેવામાં આવે છે સાંદ્રતાનો ઢોળાંશ. સંકેન્દ્રણ ઢોળાંશ જે છે ને એ કેવી રચના છે? એક સિમ્પલ આપણે ઉદાહરણથી સમજી લઈએ. આવો એક ઢોળાંશ છે આપણી પાસે. આ એક સમજો ને તમારે આ 3 પોઈન્ટ સમજવામાં વાંધો ન આવે. અહીંયા તમે જો ઊંચાઈ વધારે છે તો અહીંયા આપણે ખાલી એટલું લખીએ છીએ વધુ. અહીંયા ઊંચાઈ નથી એટલે આપણે લખીએ છીએ ઓછી. આ એક ઢોળાંશ છે. હવે તમે વિચારો કે તમે અહીંયા સાયકલ લઈને ઊભા છો. તમારે નીચે જવું છે તો તમારે પેડલ મારવા પડશે નહીં. કેમ? એક ઢાળ છે અને એ ઢાળની દિશામાં આપણે ગતિ કરીશું. બસ એવું જ અહીંયા છે. જ્યારે તમે વધુથી ઓછી સાંદ્રતા તરફ જાઓ છો તો એને કહેવામાં આવે છે સાંદ્રતાનો ઢોળાંશ અથવા તો સંકેન્દ્રણ ઢોળાંશની દિશાની ગતિ. તો જ્યારે સાંદ્રતાના ઢોળાંશની દિશામાં ગતિ થાય અને જ્યારે સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધ દિશામાં ગતિ થાય, આ બંનેમાં ફેર શું? એમ જે મુજબ આપણે એક ઉદાહરણ આપ્યું કે તમે અહીંયા આટલી ઊંચાઈએ છો અને ત્યાંથી તમે નીચે આવો છો એટલે તમારી ગતિ આ દિશામાં છે. ફિઝિક્સ જેવું આવી ગયું આમાં થોડું. તમે અહીંયાથી અહીંયા પહોંચી જશો વધુથી ઓછી તરફ એટલે સાંદ્રતાના ઢોળાંશની દિશામાં છે. એટલે કહેવાનો અર્થ એવો થાય કે અહીંયા તમારે ઉર્જા આપવી પડે નહીં. એટલે આને નિષ્ક્રિય પ્રકારનું પ્રસરણ પણ કહેવાય. કેમ કે અહીંયા કોઈ ઉર્જા જ નથી આપણે આપતા. જે દિશામાં કામ થાય છે એ દિશામાં જ આપણે કામ કરીશું. હવે તમે ઊંધું વિચારો. તમે સાયકલ લઈને અહીંયા પહોંચી ગયા છો, નીચે આવી ગયા. હવે પાછું તમારે ઉપર જવું છે તો હવે સાયકલ છે, બાઇક નથી. પેડલ મારવા પડે ને. તો કેવી રીતે ઊંધી દિશામાં કામ થયું? જનરલ વસ્તુ છે. ફ્લો જેમ જતો હોય ને એની સાથે તમે જાઓ ને તો કોઈ દિવસ તકલીફ ન પડે. ફ્લો એટલે પ્રવાહ, બરાબર? પણ પ્રવાહથી બહાર આવો અથવા પ્રવાહની વિરુદ્ધમાં જાઓ તો તકલીફ પડે. આ સંસારનો નિયમ છે, બાયોલોજીનો નિયમ છે, બરાબર?
અહીંયાથી અહીંયા સુધી પહોંચી ગયા એટલે તમારે ઉર્જા ન વાપરવી પડી. કેમ? કારણ કે સાંદ્રતાના ઢોળાંશની દિશામાં જ ગતિ થાય છે. હવે તમે નીચે ઉતરી ગયા છો, તમારે ઓછાથી વધારે તરફ ગતિ કરવી છે, તો તમારે શું કરવું પડે? ઉર્જા આપવી પડે. હવે અહીંયા વિચારો, પ્રસરણ ક્યાં થાય છે? સાંદ્રતાના ઢોળાંશની દિશામાં થાય. તો સાંદ્રતાના ઢોળાંશની દિશામાં ગતિ થાય તો એમાં ઉર્જા આપવી પડે? ન આપવી પડે. એટલે કહેવાનો અર્થ એવો થાય, પ્રસરણમાં ઉર્જાની કોઈ જરૂરિયાત હોતી નથી. પ્રસરણમાં ઉર્જાની કોઈ જરૂરિયાત હોતી નથી. એમને એમ થઈ જાય પ્રક્રિયા. બરાબર? ઉર્જા મોટા ભાગે દરેક જીવંત સજીવમાં એટીપી સ્વરૂપે જ હોય. જીવંત સજીવની વાત છે. જીવંત સજીવો માટે ઉર્જાનો ઘટક એટીપી છે. એટીપી એટલે શું થશે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો એટીપી ક્યારે જોશે? જ્યારે તમે સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધમાં કામ કરો, પણ જ્યારે તમે સાંદ્રતા ઢોળાંશની દિશામાં ગતિ કરો ત્યારે તમારે ઉર્જા જોશે નહીં. પ્રસરણ જે છે એ સંકુચિત માત્રામાં વહન દર્શાવે. સંકુચિત માત્રા એટલે બહુ ઓછી રેન્જની અંદર. અંતર ઓછું હોય ને તો પ્રસરણ થાય. હા, અંતરના વધવાથી પ્રસરણનું પ્રમાણ ઘટી જાય. જો અંતર વધી જાય ને તો પ્રસરણ ઘટી જાય. આ યાદ રાખવાનું. એટલે અહીંયા પાંચમો મુદ્દો તમારે એવો લખવો હોય એમ, અંતર વધવાથી પ્રસરણ ઘટે છે. જેવું અંતર વધ્યું એવું પ્રસરણ ઘટ્યું.